વેલકમ બેક ટુ ધી ક્લાસ 4th સબ્જેક્ટ ગુજરાતી. તો સ્ટુડન્ટ્સ, ગયા વિડીયોમાં અહીંયા સુધી આ વાતચીતના સવાલ જવાબ જોયા હતા, જે તમારે તમારી રીતે આન્સર લખવાનો હતો. આઈ હોપ કે તમે તમારી ફેરબુકમાં લખ્યો હશે. તો આગળ જોઈએ, સાચો જવાબ શોધો અને લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન આપેલો છે અને સાથે 3 ઓપ્શન આપેલા છે. તેમાંથી આપણે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો અને અહીંયા જવાબમાં લખવાનું છે. તો પહેલો ક્વેશ્ચન છે, હવા ખાવાનું સ્થળ એટલે કેવું સ્થળ? તો ફર્સ્ટ ઓપ્શન છે, જ્યાં હવા ખાઈ શકાતી હોય તેવું સ્થળ, જ્યાં હવા સારી અને ચોખ્ખી હોય તેવું સ્થળ, કે જ્યાં ખાવા માટે માત્ર હવા જ મળતી હોય તેવું સ્થળ. તો આના આન્સરમાં શું આવશે? તો આના આન્સરમાં આ ઓપ્શન આવશે કે જ્યાં હવા સારી અને ચોખ્ખી હોય તેવું સ્થળ, એટલે કે હવા ખાવાનું સ્થળ. તો આ આન્સર તમારે તમારી ટેક્સ્ટબુકમાં, જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો તમારે અહીંયા લખવાનું છે. ઓકે. ત્યારબાદ ડાંગમાં રહેવાવાળા ડાંગી કહેવાય, જામનગરમાં રહેવાવાળા જામનગરી કહેવાય. તો અમદાવાદમાં રહેવાવાળાને શું કહેવાતું હશે? અમદાંગી, અમદાનગરી કે અમદાવાદી? તો અમદાવાદમાં રહેવાવાળાને અમદાવાદી કહેવાય છે. તો આ આન્સર તમારે અહીંયા લખવાનો છે. ત્યારબાદ ડુંગરો કેસરી રંગના કેમ દેખાતા હતા? એટલે કે ડુંગરા કેસરી રંગના કેમ દેખાતા હતા? તો ફર્સ્ટ ઓપ્શન છે, ડુંગરોના ઝાડ પર કેસરી રંગના ફૂલો ખીલ્યા હતા તે માટે, કે સેકન્ડ ઓપ્શન છે, વહેલી સવારનો કેસરી રંગનો તડકો ડુંગર ઉપર પડતો તે માટે, કે ડુંગરોની જમીન કેસરી રંગની હતી તે માટે. તો આના આન્સરમાં શું આવશે કે ડુંગરો કેસરી રંગના કેમ દેખાતા હતા? તો તમે લખી શકો કે વહેલી સવારના કેસરી રંગનો તડકો ડુંગર પર પડતો હતો, તેથી ડુંગરા કેસરી રંગના દેખાતા હતા. ત્યારબાદ હરિયાળો પ્રદેશ એટલે શું? તો ઓપ્શનમાં છે, લીલોતરીવાળી જગ્યા, કે 12 મહિના શિયાળો હોય તેવી જગ્યા, કે હરીની જગ્યા. તો હરિયાળો પ્રદેશ એટલે કે લીલોતરીવાળી જગ્યા. તો આના આન્સરમાં શું આવશે? લીલોતરીવાળી જગ્યા, ગ્રીનરી. તો ઓપ્શન આવશે અ, લીલોતરીવાળી જગ્યા એટલે કે હરિયાળો પ્રદેશ. ત્યારબાદ આકાશના તારા ખીણમાં આવી ગયા હોય એવું કેમ લાગતું હતું? ઓપ્શનમાં છે, ખીણમાં પાણી હતું અને તેમાં તારાઓનો પડછાયો હતો તે માટે, કે ડાંગીઓના મકાનોમાં દીવાનો પ્રકાશ દેખાતો હતો તે માટે, અથવા ડાંગીઓના મકાનોમાં તારા રહેવા આવ્યા અને ફાનસના અજવાળા હતા તે માટે. તો આકાશના તારા ખીણમાં આવી ગયા હોય એવું કેમ લાગતું હતું? કારણ કે ડાંગીઓના મકાનમાં દીવાનો પ્રકાશ દેખાતો હતો, તેથી એવું લાગતું હતું કે આકાશના તારા ખીણમાં આવી ગયા હોય એવું. તો આ તમારે તમારી ફેરબુકમાં લખવાનો છે. કેવી રીતે? 3 ઓપ્શન લખવાની જરૂર નથી. ક્વેશ્ચન, એની નીચે કરેક્ટ આન્સર, જેવું પીડીએફ દ્વારા મોકલીશ તો તેવી રીતે તમે લખી શકતો તમારી ફેરબુકમાં. ત્યારબાદ છે, ચાલો ગાઈએ ગીતડું, રંગીલા 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 પતંગિયા. તો આ ગીત તમારે તમારી ઘરે ગાવાનું છે. ઓકે. તો ત્યારબાદ છે, જુઓ અને લખો. તો આ શેનું ચિત્ર છે? જુઓ, વાંદરાનું. અને આ શેનું ચિત્ર છે? કેળાનું. તો જવાબમાં શું આવે? વાંદરાને કેળા બહુ ભાવે છે. ત્યારબાદ જંગલમાં વાઘ, ચિત્તો અને હરણ જેવા પશુ રહે છે. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો, આ શેનું ચિત્ર છે? વાઘનું, ચિત્તાનું અને હરણનું. તો જંગલમાં વાઘ, ચિત્તો અને હરણ જેવા પશુ રહે છે. તો તમારે અહીંયા લખવાનું, જંગલમાં વાઘ, ચિત્તો અને હરણ જેવા પશુ રહે છે. તમારે તમારી ટેક્સ્ટબુકમાં લખવાનું છે. ત્યારબાદ લોકો બારસના દિવસે શેની પૂજા કરે છે? શેનું ચિત્ર છે? વાઘ. તો લોકો બારસના દિવસે વાઘની પૂજા કરે છે. તો તમારે અહીંયા લખવાનું, લોકો બારસના દિવસે વાઘની પૂજા કરે છે.
ત્યારબાદ સાપુતારા એટલે શેનું ચિત્ર છે? સાપ. અને અહીંયા ઘર, તો સાપુતારા એટલે સાપનું ઘર. તો તે તમારે અહીંયા લખવાનું છે કે સાપુતારા એટલે સાપનું ઘર. તમારે તમારી ટેક્સ્ટબુકમાં લખવાનું છે. ઓકે. ત્યારબાદ એક શબ્દમાં ભૂલ છે સુધારીને લખો. તો આમાંથી આપણે શબ્દમાંથી ભૂલ સુધારીને લખવાનું છે. અમે શાળામાંથી સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો. તો શેમાં ભૂલ છે? આ શબ્દમાં. તો સુધારીને વાક્ય આપેલું છે કે અમે શાળામાંથી સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો. ગોઠવ અડધો અને યો. તો નેક્સ્ટ વાક્ય જોઈએ કે આમાં કયા શબ્દમાં ભૂલ છે. ગામમાં બધે પ્રવાસીઓની વસ્તી જોવા મળી. તો કયા શબ્દમાં ભૂલ છે? અહીંયા જોઈ શકો છો કે પ્રવાસી લખ્યું. તો શું આવશે? પ્રવાસી. પ્રવાસી ઓની પ્રવાસીઓની વસ્તી જોવા મળી. તો આ વાક્ય તમારે ફરીથી સુધારવાનું છે કે ગામમાં બધે પ્રવાસીઓની વસ્તી જોવા મળી. ત્યારબાદ નેક્સ્ટ વાક્ય જોઈએ. વઘઈથી બસમાં બેસી અમે આહવા તરફ જવા નીકળ્યા. તો કયા શબ્દમાં ભૂલ છે? નીકળ્યા. સાચું વાક્ય શું આવે? કે વઘઈથી બસમાં બેસી અમે આહવા તરફ જવા નીકળ્યા. અડધો અને યા. આહવા તરફ જવા નીકળ્યા. તો આ વાક્ય તમારે ફરીથી સુધારીને લખવાનું છે. ત્યારબાદ ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે. તો અહીંયા કયા શબ્દમાં ભૂલ છે? જિલ્લાનું. તો કેવી રીતે તમે લખશો જિલ્લા? લ અડધો અને આખો લ. તો ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે. તો આ સાચું વાક્ય થયું, સુધારેલું વાક્ય થયું. ત્યારબાદ સાપુતારા જવાનો રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો છે. તો સુધારેલું વાક્ય કેવું થશે? સાપુતારા જવાનો રસ્તો. સ અડધો અને તો. સાપુતારા જવાનો રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો હતો. તો આ સુધારેલું વાક્ય થયું. ત્યારબાદ બોલાયેલા શબ્દનો. તો અહીંયા શું આવશે? શબ્દનો પડઘો સાંભળવાની ખૂબ મજા પડે છે. તો બોલાયેલા શબ્દનો અડધો અને દ. બોલાયેલા શબ્દનો પડઘો સાંભળવાની ખૂબ મજા પડે છે. તો આ સુધારેલું વાક્ય થયું. તો હવે આગળના વિડીયોમાં આપણે આ ગીત એટલે કે આ કવિતા જોશું. તો તમારે તમારી ફેરબુકમાં શું શું લખવાનું છે? તો તમારે આ સાચો જવાબ શોધો અને લખો તે લખવાનું છે. અને આ એક શબ્દમાં ભૂલ છે તે સુધારીને લખો. જે હું તમને પીડીએફમાં મોકલીશ તે તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે. ઓકે, થેન્ક યુ.